તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફરી માથે લખણ ખોટા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજ હું એટલું તો ખુશ કેમ છો ખબર? કારણ કે આજ રાતે આપણે નીકળવાનું છે સુરત, સન ઓફ ધ સુરત નીકળવાનું છે. ત્યાં 2-3 દી રોકાશું ને ત્યાં આપણે વ્લોગ બનાવીશું મિત્રો. અને કાલના વ્લોગમાં તમને લાગતું હશે મેં વ્લોગ એન્ડ કરી દીધો એવું નહોતું. મારો ફોન ઓવરહીટ થવાના કારણે બંધ થઈ ગયો. તો કલાક 1.5 કલાકે ખુલ્યો તો પછી શાંત પડી ગઈ એટલે કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો. એટલે મેં હતો એટલો નાખી દીધો. પછી તો આપણે 7 વાગે નીકળવાનું છે સુરત. અને ત્યાં પગીને એક વ્લોગ બનાવીને ખાલી જોજો તમે. મસ્ત મસ્ત મજા વ્લોગ આવશે, જોઈ રાખો ખાલી તમે. મિત્રો રહી વાત વાળની, તો વાળ આપણે હમણાં નથી કપાવવાના, આપણે થોડાક હજી મોટા કરવાના. કારણ કે મોટા વાળ મને બહુ ગમે છે. અને મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 જેવું થવા આવ્યું છે. અને આપણા ફોનમાં ખૂટી ગયું છે નેટ, એટલે કે રિચાર્જ ખૂટી ગયું છે. અને આપણે રિચાર્જ કરવા જવું છે મિત્રો. હવે નીકળીએ આપણે રિચાર્જ કરવા. અને મિત્રો આપણે ચકલીના માળા હજી નથી બાંધ્યા, બનાવ્યા 2 દીથી, બાંધ્યા હજી નથી. મિત્રો કાલનો આપણો સિનેમેટિક વિડીયો જોયો હતો ને તમે? કેમ દીધો હતો? તો પછી લાગુ તો આ ગાડીનો કરી નાખું, આપણે એથી કોકની નકર કરી નાખ. મિત્રો હું ખાવા બેઠો છું ને મીંદડી છે ને, હાલા હાલા આવી મીંદડી છે જો તમારા ઘરે હે આવી? કોમેન્ટ કરો મિત્રો. મસ્ત મજાના ઠેલા બેલા પેક થઈ ગયા છે અને હવે આપણે નીકળવાનું છે સુરત. મિત્રો ફાઇનલી આપણે બસમાં બેસી ગયા. આપણો સોફો મિત્રો 36 નંબરનો છે અહીંયા. તો હવે આપણે નીકળ્યું સુરત. સિનેમેટિક થોડા બહુ દેખાડીશ તમને. અને હવેના વ્લોગ જોવાના ભૂલતા નહીં, કારણ કે હવેના વ્લોગ હશે સુરત. હવે ન્યૂ લોકેશન જોવા મળશે તમને. મિત્રો નીકળી ગયા છીએ, હજી ગઢરાની બહાર નથી નીકળ્યા. સનસેટ થઈ ગયો છે અને 7 વાગ્યાની બસ હતી, જલ્દીથી આવી ગઈ છે. મેં અત્યારે લગભગ પહોંચી ગયા છીએ રાધાવા. આ મેરડી માતાજીનું મંદિર છે. તો અમે નીકળી ગયા છીએ રાધાવા સાઈડ. નીકળી ગયા સુરત, પહોંચી ગયા છીએ રાધાવા. હવે સવારમાં આપણે મળીશું એ પાછા સુરત. મિત્રો ફોનમાં પડે ને લોકેશન ઓછું લાગતું, બાકી એમ રિયલમાં લીટીમાં જાઓ ને સનસેટ થાય એની એક નજારો છે બસ વાત જવા દે. મિત્રો ગમે એમ હોય, આપણે ઘરેથી ગમે ત્યાં બહાર ગામ જતા હોય ને, ઘરવાળા એટલી સલાહ દે ને એની વાત જવા દે. પણ એ હારા હાટું દેતા હોય, એ સલાહનું પાલન કરવું જોઈએ તમારે. મને એટલું બધું કીધું છે ને, હેઠે ઉતર ધ્યાન રાખજે, આન તેન ગાડી નંબરનું ઓલું પેલું કેટલી સલાહ દીધી છે. એ સલાહ આપણી હારા હાટું દેતા હોય. એટલે તમે ક્યારેક બહાર જાઓ ને એટલે ઘરવાળાની વાત માનજો, કારણ કે એ કહેતા હોય ને સાચું જ કહેતા હોય. મિત્રો અત્યારે પોગી ગયા છે ઉગામેડી. અને ઉગામેડીમાં જે પ્રખ્યાત મરચું છે ને, એવડું ત્યાં એક્સપોર્ટ થાય. જો બતાવું, આ મિત્રો ગોડાઉન છે આખું, જોઈ લો. એટલે આ તો હજી ઓછું છે, ખાલી એક બોરી મોકલાવી, જોઈ લો. આ બધા મરચાના પોટલા ભરે છે, ખાલી જોઈ રાખો. આ બધા મરચા ને ઉગામેડી થી ઠેઠ સુરત એક્સપોર્ટ થાય. ઉગામેડીનું મરચું હાલો 10 ના પોટલા. મિત્રો જોઈ લો ખાલી, આ બધા મરચાના પોટલા હે, મરચાના જો ખાલી. એ હેલો 10. આ મોટી ફેક્ટરી આવી મિત્રો, જો ખાલી. મરચાનો ધંધો લગભગ ઉગામેડી સિવાય લગભગ એટલું બધું કંઈ થતું નહીં હોય, એટલે આપણા વિસ્તારમાં ભાવનગર જિલ્લામાં. લગભગ 25 થી 20 દુકાન છે મિત્રો મરચાની. આખું ગોડાઉન, દુકાન નહીં ગોડાઉન. મિત્રો ઉગામેડીનું મંદિર આવી ગયું છે જો.
તો મિત્રો 12 વાગી ગયા છે, થોડો બોડો ખાવાનો આપણો નાસ્તો લઈ લીધો તો હવે આપણે નાસ્તો ખાઈ વાગી ગયા છે 12 ઓર્ડર કરી દીધો મિત્રો. ઓર્ડર કર્યો છે ને બસ જો લાઈનમાં એક અને આપણી બસ છે ભક્તિનંદન 68 બસ ઘણી છે. તમે આવો ને તો ક્યારેક આમ ફોટો પાડીને રહેજો ને ખબર નહીં રહી કઈ બસ. સુરત ની અંદર એન્ટર થઈ ગયા છે. હવે આપણે બ્લોગ એન્ડ કરી દઈએ કારણ કે આપણે નવો બ્લોગ બનાવવાનો અને ઇલેક્ટ્રિક નાખવાનો છે. અમને મળવી એક બીજા બ્લોગમાં. આજને આજ બધો નવો બનાવીશ. તો મિત્રો હવેના બ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે હવેના બ્લોગ આવશે નેક્સ્ટ લેવલ. બાય.